નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના ડુમ્મસ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પુરાવાને કારણે ભીમપોર અને આસપાસ કાંઠા વિસ્તારમાં ગામો જેવા કે ખજોદ, આંબા, ઉભરાટ, ભીમરાડ, ગભેડી, બુઢિયા, દીપલી ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। લોકોના જીવ જોખમમાં મુકાય છે। ગરીબોની માલ મિલકતોને ભયંકર નુકસાન પણ પહોંચે છે। ત્યારે બાબતે ભીમપોર ગામના રહેવાસી દીપકભાઈ ધીરુભાઈ ઇજારદાર આ બાબતે એક પત્રકાર પરિષદ યોજી સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આંબા, ખજોદ, ભીમપોરના દરિયા કિનારે અંદર અતિક્રમણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલા ઝીંગાના તળાવો છે। મહાનગરપાલિકા બાબતે તાકીદના પગલાં લેવા કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું છે, પરંતુ અગમ્ય કારણોસર હજી સુધી તંત્રએ પગલાં નથી લીધા। વરસાદ થાય એ પહેલાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ જવાબદાર અધિકારીઓ વહેલી તકે કાર્યવાહી હાથ ધરે એવી અપીલ કરાઈ છે। ચોમાસાનો પ્રારંભ છે, હજી મોડું નથી થયું। સરકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરતી બરબાદીથી બચાવવા ભીમપોર, ડુમ્મસ, આહવા, સુલતાનાબાદ, ખાજોદના તમામ સરકારી જમીનોમાં ગેરકાયદેસર તાણી બંધાયેલા આ ઝીંગા તળાવોના યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રશ્નો અંગે ડુમ્મસ, સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે ઝીંગા તળાવ હટાવો સુરત શહેર બચાવ અભિયાનનું પ્રારંભની કરવાની તૈયારી કરી દીધી છે। जो दूर કરવામાં नहीं આવશે તે બી તમામ નહીં કે ખાડીના કે નહીં દરિયામાં અતિક્રમણ કરેલા દરેક ઝીંગા તળાવ દૂર નહીં કરવામાં આવે તો એ બધા સરકારી જમીન પર છે પાછા। એટલે સરકારને કોઈ નડે એવું નથી, ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા છે। તે દૂર નહીં કરવામાં આવે તો આ મેં ગણાવેલા ભીમપોર, આહવા, ખજોદ, ગભેણી, દીપલી એ બધા ગામોમાં વરસાદી પૂર આવશે અને એની ઇફેક્ટ સુરત શહેરને પણ પડશે। હવે એમાં બધાનું નામ નહીં નું કરવા, બધાની સાથે દુશ્મની કરાવી જ મારે। કોણ દૂર નથી થવા દેતું? આ ભૂતપૂર્વ એમએલએ અહીંયા જે લોકોના મોટા ભાગના તળાવો છે, નામ બીજાના છે અને એ લોકોના છે। 84 વિસ્તારના ભૂતપૂર્વ એમએલએ મોટા ભાગના તળાવો એ લોકોના જ છે। હા, એ નામ નહીં કહેવાય મારાથી, એક વાત તો બોલી ગયો। તળાવ દૂર નહીં થાય તો વરસાદનું પાણી ભરાય એવી શક્યતા છે। તમે એસએમસીમાં શું રજૂઆત કરી છે? એસએમસીમાં અમે 2000 લોકોની નજીકની તારીખમાં જેટલી ત્વરિતતાથી અમે રેલી લઈ જનાર છે। કલેક્ટરશ્રીને બી રજૂઆત કરનાર છે અને એસએમસી કમિશનરને પણ રજૂઆત કરનાર છે।